મમ્મી ક્યાં ગયા હતા? કેટલી વાર લાગે? અરે કામમાં હતી. શું થયું બોલ? આ મંદિરે ગઈ હતી, સત્સંગ હતો ને આજે એટલે. અરે મમ્મી, આ તમને ખબર છે તમારા સત્સંગના ચક્કરમાં ઘરમાં શું ચાલી રહ્યું છે? શું ચાલી રહ્યું છે? પાછું શું થયું દામિની? થયું કઈ નથી, પણ જો આમ ને આમ બેદરકારી ચાલતી રહેશે ને આપણા લોકોની, તો નક્કી નક્કી આપણા પરિવારનું, આપણા ફેમિલીનું છે ને નાક કપાવવાનું છે. આ ગોળ ગોળ વાત ફેરવા કરતા સીધી પોઈન્ટ ઉપર આવે ને બેટા, તો મને કંઈક સમજ પડે. આ નાક કપાવાનું છે, આપણા ફેમિલીનું આમ થવાનું છે, તેમ થવાનું છે, સીધી રીતે વાત કર ને. હા, આ માણસ મંદિરે આટલા તડકાનો ગયો હોય તો આમ એના માથામાં છે ને આમ ચક્કર આવતા હોય, એટલે સારી વાત કરે ને તો મને જરાક સારું લાગે. સારી વાત નથી, ખરાબ વાત છે. હવે ધ્યાનથી સાંભળો. મેં કહ્યું હતું ને કે મને ભાભી ઉપર ડાઉટ છે, અને આજે મારો ડાઉટ છે ને એ એકદમ ક્લિયર થઈ ગયો છે. એટલે તું કહેવા શું માંગે છે? કહેવા એમ માંગુ છું કે થોડી વાર પહેલા છે ને આપણા ઘરે કોઈ આવ્યું હતું. નહોતા તમે ઘરે કે નહોતા ભાઈ ઘરે, અને હું મારી ફ્રેન્ડને મળવા ગઈ હતી. તો એવા સમયે કોઈ ઘરે આવે તો એનો મતલબ શું થઈ શકે? એવું કંઈ નહીં હોય. આ વહુના કોઈ ઓળખીતા પણ તો હોઈ શકે ને. હું કહું છું ને મમ્મી, મેં બધી જ ડિટેલ લઈ લીધી છે ભાભી પાસેથી. મેં કોઈ છોકરાને છે ને આપણા ઘરની બહાર જતા જોયો, એટલે મેં ભાભીને વાત પણ કરી, એમને પૂછવાની કોશિશ કરી. તો ભાભીએ મને એવું કહ્યું કે ઘરે કોઈ આવ્યું જ નથી. એટલે મારે એમને કહેવું પડ્યું કે મેં મારી આંખે જોયું છે. એટલે એમને વાતને ફેરવી નાખી કે કોઈ અજાણ્યો વ્યક્તિ હતો જે એડ્રેસ પૂછવા આવ્યો હતો. અને એડ્રેસ કયું હતું ખબર છે તમને? 25 નંબરનું, જે હું નાની હતી ને ત્યારનું મકાન બંધ છે. આ બધી વાતને સમજો છો મમ્મી તમે? મને તો આમાં કઈ સમજ નથી પડતી બેટા. એવું પણ તો બની શકે કે 25 નંબરનું મકાન બંધ છે, પણ ત્યાં કોઈક અત્યારે કંઈક કામથી પણ આવ્યું એવું હોય ને. હવે શકે ને, પણ સ્ટીલ એ મકાન હું જોઈને આવી. મકાન બંધ જ છે અને ત્યાં કોઈ છે પણ નહીં. અને પહેલા તો ભાભીએ શું કામ ખોટું બોલવું જોઈએ? કહી દેવાય ને કે ભાઈ કોઈ વ્યક્તિ હતો જે એડ્રેસ પૂછતો હતો. ખોટું બોલવાની શું જરૂર? જે વાતની બીક હતી ને એ જ વાત બની. તે દિવસે તું સાચી હતી, પણ બેટા તું તાતામાં બોલી ગઈ એટલે મને ગુસ્સો આવી ગયો હતો. પણ હવે આનું કરીશું શું? મને તો એ જ સમજ નથી પડતી. હા, પહેલા છે ને આપણે ભાભીને કંટ્રોલમાં ના રાખીને એ જ આપણી ભૂલ થઈ ગઈ. ભાભીને પહેલા દાબમાં રાખી હોત ને તો આ કઈ થાત જ નહીં. અરે એમની સાથે સાથે ભાઈની લાઈફ પણ ખરાબ કરી રહ્યા છે. મારો કહેવાનો મતલબ જ એ છે કે જ્યારે એને આદિ ગમતો જ નહોતો તો એની સાથે લગ્ન શું કામ કરવા જોઈએ? જે ગમતું હોય એની સાથે લગ્ન કરી લેવાય ને. અરે અત્યારની છોકરીઓ આવા નિર્ણય લઈ લે છે અને ખાલી મા બાપના વચન ખાતર લગ્ન કરી લે છે, અને પાછળથી કોકની જિંદગી તો ખરાબ થાય એનું શું? હા, એની માટે કંઈ વિચારવાનું જ નહીં. હા, પણ આ કોક નથી, તમારો દીકરો અને મારો ભાઈ છે. આના માટે આપણે કંઈક તો કરવું પડશે ને. હા દામિની, આ વાતની આદિને ખબર પડશે ને તો આદિ અડધો ભાંગી જશે. મમ્મી, અત્યારે ભાઈને વાત નહીં કરતા, કારણ કે ભાઈ તો છે ને ભાભીના પ્રેમમાં આંધળા થઈ ગયા છે. આપણે ગમે એટલું બોલીશું ને પથ્થર પર પાણી રેડ્યા બરાબર થશે. હવે એને મારે ક્યારે કહેવાનું છે એ તું મને જરા કહીશ? અરે આટલી મોટી વાત હું મારા દીકરાથી કઈ રીતે છુપાવી શકું? મમ્મી, સાચો સમય આવે ને ત્યારે આ વાત પણ કરી દેશું, પણ એની પહેલા છે ને આપણે પ્રૂફ ભેગા કરવા પડશે. જ્યાં સુધી આપણા હાથમાં પ્રૂફ નહીં હોય ને ત્યાં સુધી ભાભી કે ભાઈ બંને આ વાતને નહીં સ્વીકારે. ઠીક છે, તું જેમ કહે છે એમ. હું નહીં કહું આદિને આ બધી વાતો, પણ તું અત્યારે જા. મને ખબર નહીં, માથું પણ એટલું દુખે છે મારી માટે. મારી બીપીની દવા લેવાની બાકી છે, લઈ આવજા. લઈ આવ. ખબર નથી પડતી કે મારા ઘરને કોની નજર લાગી ગઈ છે. શું થવા બેઠું છે મારા ઘરનું? આઈ થિંક આ રસ્તેથી જ તે આવતા જતા હશે. સમય પણ થઈ ગયો છે. એક મિનિટ. કોણ? કઈ કામ છે? હા, બોલો. તમે મીરાના હસબન્ડ જ છો ને? તમને ઓળખું છું, તમારા ઓનલાઈન ફોટા જોયા હતા. હા, હું મીરાનો હસબન્ડ જ છું.
પણ તમે કોણ? તમારી ઓળખાણ ના પડી. હું મીરાનો ફ્રેન્ડ છું, દેવાંગ. જો સમય હોય તો તમારી સાથે કેટલીક જરૂરી વાતો કરવી છે. હા, બોલો ને, શું વાત કરવી છે? તમારા લગ્ન જીવન વિશે. તમે મીરાની સાથે લગ્ન કર્યા એ વાતને કદાચ એકાદ વર્ષ જેવું થયું છે. હા, પણ મારા લગ્ન જીવન વિશે તમે શું વાત કરવા માંગો છો? એ કહેવા શું માંગો છો મને? એ જ કે તમને શું લાગે છે આ મીરા સાથે તમારા રિલેશન કેવા છે? જોકે આવું પૂછવું ના જોઈએ, પણ છતાંય પૂછી રહ્યો છું, કારણ કે હું તમારી મદદ કરવા માંગુ છું. સારા જ છે, પણ કહેવાય ને કે એક હસબન્ડ વાઈફ જેવી રીતે રહેવા જોઈએ એવી રીતે નથી રહી શકતા. એ હંમેશા ઉદાસ રહે છે, ક્યારે ખુલીને વાત નથી કરતી, ક્યારે હસતી નથી, બસ વિચારોમાં ખોવાયેલી હોય છે. પહેલેથી એ આવી જ છે ને? નહીં, હકીકતમાં પહેલેથી આવી નહોતી, પણ હા, આજે એક બાબતનો ખુલાસો કરી દઉં છું. હું અને મીરા માત્ર દોસ્ત જ નહીં, પણ પ્રેમી પણ હતા. શું? હા, એકબીજાને પ્રેમ કરતા હતા. એકબીજાએ સાથે જીવવા અને મરવાના વચનો પણ આપ્યા હતા. તો પછી લગ્ન શું કામ ના કરીએ? અમે લોકોએ ઘરે વાત કરી અને ઘરના લોકોને મનાવવાની કોશિશ પણ કરી, પણ ન તો મીરાના ઘરના લોકો માન્યા કે ન તો મારા પરિવારના કોઈ પણ સભ્યો. એટલા માટે અમે લોકો લગ્ન ના કરી શક્યા. પણ જુઓ, આજે તમારી મદદ કરવાની વાત આવે છે ત્યારે મારે આ બધી બાબતોથી કંઈ પણ લેવા દેવા નથી. તારા લગ્ન થઈ ગયા છે? હા, તું ખુશ છે? હું ખુશ છું, અને મારા જીવનમાં અમને બંને જણાને કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ હા, અને જાણવા મળ્યું છે કે તમારા લોકો વચ્ચે કંઈ જ ઠીક નથી ચાલી રહ્યું, અને એટલા માટે જ હું તમને મળવા આવ્યો છું કે આ બધી વાત તમારી સાથે શેર કરી દઉં, જેથી કરીને આનાથી તમારું લગ્ન જીવન ભાંગી રહ્યું છે. હા, આમને આમ ચાલ્યું તો કદાચ અમારા સંબંધ તૂટી જશે. મને સમજાતું નથી કે જો તું મીરાને ભૂલી શકતો હોય તો પછી એને પણ બધું ભૂલી જવું જોઈએ ને. એ નવી લાઈફ ચાલુ થઈ, એની નવી લાઈફની શરૂઆત થઈ ગઈ છે, તો પછી ભૂતકાળને વાગોળીને શું મતલબ? કંઈ જ મતલબ નથી, પણ એમ છતાંય તે એના ભૂતકાળને ભૂલી શકી નથી. પણ હા, જો તમે મારી વાત માનવા તૈયાર હોય અને એકવાર મને હીરા સાથે વાત કરવાનો મોકો આપવા તૈયાર હોય તો હું આ બધું જ ઠીક કરી શકું એમ છું. માત્ર વાત કરવા માંગુ છું, અને એ પણ હીરાની સાથે એકલામાં. મને કંઈ જ વાંધો નથી, તું વાત કરી શકે છે. જો અમારા બંનેના સંબંધો જળવાઈ જાય ને તો હું કંઈ પણ કરવા માટે તૈયાર છું. ઠીક છે. આદિ, હું તને ક્યારની ફોન કરું છું, તને મારા ફોન નથી દેખાતા? ફોન તો ઉપાડ કમસે કમ. રસ્તામાં હતો એટલા માટે નથી ઉપાડ્યું. બોલો ને. અરે, આ ઘરમાં ઘણું બધું બની રહ્યું છે, પણ તને કેમ નથી દેખાઈ રહ્યું મને એ સમજ નથી પડતી. શું શું બની રહ્યું છે ઘરમાં? દામિનીની વાત એકદમ સાચી છે. મીરાને ખરેખર કોઈકની સાથે લફરું છે. હું નથી માનતો. તારે માનવા ન માનવાથી શું થાય છે? અને હા, જ્યારે સબૂત હાથમાં હોય ને
ત્યારે તારે પણ માનવું જ પડશે. મને ખબર છે, પણ છતાંય હું નથી માનતો તો, કારણ કે હું મીરાને પ્રેમ કરું છું. અને જો મારા નસીબમાં મીરા લખેલી હશે તો એને કોઈ છીનવી નહીં શકે. અરે આ તું કેવી ગાંડા જેવી વાત કરે છે. પ્રેમ કરવું એ ખોટી વસ્તુ નથી, પણ જે વ્યક્તિ તમને પ્રેમ નથી કરતો એ વ્યક્તિને પ્રેમ કરવો એ તદ્દન ખોટી વસ્તુ છે. માણસ બદલાઈ પણ શકે ને. તમે જ કહેતા હતા કે સમયની સાથે માણસની અંદર પરિવર્તન આવે. ચાલો, હું પણ માનવા લાગ્યો છું કે એ બદલાશે, એ પણ મને પ્રેમ કરશે. અરે પણ સમાજમાં આ વાતની કોકને ખબર પડશે ને આદિ, તો આપણને લોકો જીવવા જેવા નહીં રહેવા દે. કેમ સમજતો નથી તું? એનો જૂનો પ્રેમ હતો જેને મીરા નથી ભૂલી શકી, પણ સામેવાળો વ્યક્તિ એને ભૂલી ગયો છે અને એના પણ લગ્ન થઈ ગયા છે. એ પોતાની લાઈફ જીવી રહ્યો છે ને. તો મીરાને આપણે એવો અહેસાસ કરાવવો પડશે, કે સમજાવવી પડશે કે તું પણ તારું જીવન ચાલુ કર ને. જે થઈ ગયું એને ભૂલી જા અને હવે જિંદગીની નવી શરૂઆત કર. ના આદિ, તું જે વાત કરી રહ્યો છે ને એ વાત તદ્દન ખોટી છે. અરે આજની તારીખમાં પણ એ છોકરો આપણા ઘરે આવે છે અને એને આપણા ઘરે આવતા દામિનીએ જોયો છે. આ વાતથી તું અજાણ છે. તને મીરા જેમ પટ્ટી પઢાવે છે ને બસ તું એમ જ પડે જાય છે. તું જે કરી રહ્યો છે તદ્દન ખોટું છે. બસ મને એટલી ખબર છે, મને બીજી કઈ જ ખબર નથી. તમે ચિંતા ન કરો અને આટલું બધું ટેન્શન પણ ના લો. જે થવાનું છે એ થઈને રહેશે. અરે મારા દીકરાની જિંદગી ખતરામાં છે અને તું મને એમ કહે છે કે હું ચિંતા ન કરું? મારા ઘરની વહુને બહાર લફરું છે આ વાતની મને ખબર પડે, એમ છતાં હું ચિંતા ન કરું. શું કામ કરવી? જે છે તો છે અને જે થવાનું છે એ થશે. જો આદિ, તારે એને જે ભાષામાં સમજાવ્યું હોય ને એ ભાષામાં સમજાવી દે છે. મારાથી આ બધું નહીં ચલાવી લેવાય. હા, કદાચ તું એને પ્રેમ કરે છે એટલે તારા હૃદયમાં ઘણી બધી જગ્યા હશે, તો એની ઘણી બધી ભૂલોને તારા હૃદયમાં સમાવી લઈશ, પણ હું નહીં. આ સમાજમાં મારી આબરૂ, મારું નામ, મારી કિંમત છે. માનું છું કે હું કંઈ ભૂલ કરતો હોઈશ, પણ મને વિશ્વાસ છે અને એવું થશે જ. શું થશે? શું વિશ્વાસ છે તને? હા, તું એવું માને છે કે પેલા મવાલીને ભૂલીને એ તારી પાસે આવતી રહેશે? અરે એના લગ્નને આજે 1.5 વર્ષ થવા આવ્યું છે, એમ છતાં એ વ્યક્તિમાં જરાય તફાવત નથી. એ વ્યક્તિને ભૂલી નથી શકી અને તું વાત કરે છે કે એને ભૂલી જશે અને તારી જિંદગીમાં પાછી આવી જશે. વાહ! હું કહું છું ને તમને, મારી સામે તો જુઓ. તમે આટલો ગુસ્સો કરો છો છતાંય મને કોઈ જ ફરક નથી પડતો. નથી પડતો એની પાછળના ઘણા બધા કારણ છે, કારણ કે તું એને ગાંડો પ્રેમ કરે છે અને પ્રેમ હંમેશા આંધળો હોય. એને આગળ પાછળનું કંઈ જ નથી દેખાતું. બેટાનું પરિણામ આવશે ને એ ખૂબ જ ગંભીર આવશે. હજી એ કહું છું કે અહીંયાથી પાછો વળી જા. તે દુનિયા નથી જોઈ. સારું, કદાચ તમે કહો છો તો હવે હું ધ્યાન રાખીશ, પણ મીરાને હું કંઈ જ નહીં કહું. કઈ રીતે સમજાવું આ છોકરાને? અરે પ્રેમ તો બધા કરે, પણ તારી જેવો આવો પ્રેમ કોણ કરે? જેને ખબર છે કે પોતાની પત્નીને લફરું છે. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કરો. થેન્ક યુ.